જિલ્લામાં વરસાદનું જોર જોવા મળ્યું અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં વધુ જોર જોવા મળ્યું. અમરેલીના વડિયા પંથકમાં મેઘરાજાની સટાસટી. વડિયાના દેવડકી ગામે ધોધમાર વરસાદ ખાબક્યો. દેવડકીમાં ધોધમાર વરસાદના પગલે નદી નાળા છલકાયા. ધોધમાર વરસાદના પગલે ખેડૂતોમાં હરખની હેલી છે. દેવડકી ગામે મુશળધાર વરસાદના પગલે નદી નાળા છલકાયા છે. નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. કોઝવે ઉપરથી પાણી પણ વહેતા થયા છે. નદી પર અવરજવર કરવા બંધાયેલ કોઝવે ઉપરથી પૂરના પાણી વહેતા થયા. વડિયા સહિતના પંથકમાં મેઘો મહેરબાન છે. દેવડકીમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. નદી નાળાઓમાં ઘોડાપૂર આવતા અત્યારે ખેડૂતો પણ હરખાઈ રહ્યા છે. પૂર જોવા માટે લોકો પણ ઉમટી પડ્યા છે. તો જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ પલટાયું છે. જેતપુરના ખીરસરા, વાડાસડા, ખજૂરી, ગુંદાળામાં વરસાદ વરસ્યો. સ્ટેશન, વાવડી સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદનું જોર જોવા મળ્યું. ખીરસરાથી વાડાસડા વચ્ચેની સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. તો રાજકોટ, ગોંડલ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે. ગાજવીજ સાથે વરસાદ. તાલુકાના અનેક ગામોમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદનું જોર છે. તો કેશવાડા, વાસાવડ ગામે 2 ઇંચ, મેતા ખંભાળિયા ગામે 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. કેશવાડા ગામમાં પણ સતત બીજા દિવસે ધોધમાર વરસાદ છે. 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગામમાં પાદરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. વાસાવડમાં 2 ઇંચ વરસાદના પગલે ખેતરમાં વરસાદી પાણી ફરી વળ્યા. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના પગલે અનેક નાના મોટા નદી નાળા છલકાયા છે. રાજકોટ શહેરમાં સમી સાંજે વરસાદી વાતાવરણ સર્જાયું હતું. શહેરના 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞિક રોડ પર પાણી ભરાયા. પોપટપરા, લક્ષ્મીનગર, નાના મહુવા સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દ્વારકાના ખંભાળિયામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું. ધોધમાર વરસાદ વરસ્યો. એવો વરસાદ કે રોકાવાનું નામ પણ નહોતો લેતો. ખંભાળિયા શહેરમાં સાંજના સમયે મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ. ધોધમાર વરસાદના કારણે નગરગેટ, સોની બજાર, રામનાથ રોડ સહિતના રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા. રસ્તા પરથી પાણી વહેતા થયા હતા. તો સૌરાષ્ટ્રમાં આજે વરસાદનું જોર યથાવત રહ્યું. ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં મેઘો મંડાયો હતો. આજે સૌરાષ્ટ્રનો વારો લીધો છે અને રસ્તા પરથી જાણે કે નદી ખળખળ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. બજારમાં પાણી ભરાઈ ગયા. તો દુકાનની બહાર પણ જ્યાં જુઓ ત્યાં, ઘરની બહાર, દુકાનની બહાર, રસ્તા પર પાણીનું જ રાજ જોવા મળતું હતું. તો અનેક વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળ્યો છે. અમરેલી, રાજકોટ, દ્વારકા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘાનું જોર યથાવત જોવા મળ્યું. નદી નાળા છલકાઈ રહ્યા છે અને રસ્તા પર પણ જાણે કે પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો મેઘરાજાની સાંભેલા ધાર આ સવારી આવી પહોંચી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અને હજુ પણ આ જ રીતે મેઘાનું જોર યથાવત રહેશે. રાજ્યમાં મેઘમહેર યથાવત છે. દક્ષિણ ગુજરાત બાદ મેઘરાજાએ ફરીથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મંડાણ કર્યા. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પ્રકૃતિએ લીલી ચાદર ઓઢી છે. જુઓ એ નયનરમ્ય દ્રશ્યોને સાથે જ એ પણ જુઓ કે આજે મેઘરાજાની સવારી ક્યાં ક્યાં પહોંચી અને કયા જિલ્લાને તરબોળ કર્યા. મેઘરાજાની નોનસ્ટોપ બેટિંગ. સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા. ગોંડલ શહેર પાણી પાણી. દ્વારકામાં પણ મન મૂકીને વરસ્યા મેઘરાજા. ખંભાળિયામાં જળબંબાકાર. દ્વારકાના મોટા આસોટામાં અનરાધાર. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં અવિરત પડ્યો.
અરવલ્લીમાં પણ ધોધમાર વરસ્યો. સાબરકાંઠામાં સાંબેલા ધાર. દક્ષિણમાં વરસાદ બાદ સોળે કળાએ ખીલ્યું પ્રકૃતિનું સૌંદર્ય. પ્રકૃતિના ખોળે પહોંચ્યા અનેક પર્યટકો. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગોંડલ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ 64 મિલીમીટર એટલે કે 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ગોંડલના શ્રીનાથગઢ, કમઢિયા, મેટા ખંભાળિયા, મોટી ખિલોરી, દેડી સહિતના અનેક ગામમાં વરસાદ વરસ્યો. વરસાદ વરસવાના પહેલા જ ચરખડી ગામની નદી અને ચેકડેમમાં પૂરની સ્થિતિ સર્જાઈ ચૂકી હતી. તેવામાં વધુ વરસાદના કારણે પાણીની આવક વધી. બીજી તરફ કેશવાડા ગામમાં આશરે 3 ઇંચ જેટલો વરસાદ થતાં ગામના પાદરમાં વરસાદી પાણી ફરી વળ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેશવાડા ગામના રાજમાર્ગો બેટમાં ફેરવાયા. જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય છે. ભારે વરસાદ બાદ પાણી ગામમાં ધસી આવવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. તો દ્વારકાના મોટા આસોટા ગામે પણ અનરાધાર વરસાદથી ખેતરો પાણી થયા. માત્ર 3 કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો. ગામની નદી, ગામની શેરી, ખેતરો જળબંબાકાર થઈ ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મેહુલિયાની ધડબડાટી બાદ ખેતરોમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. જાણે કોઈ નદી વહેતી હોય તેમ લાગે છે. મોટા આસોટા ગામે ઠેર ઠેર પાણી ભરાયા. ધોધમાર વરસાદથી રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભારે વરસાદના કારણે લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું, કારણ કે ગામના રસ્તાઓએ પણ જળ સમાધિ લઈ લીધી. ચોતરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. આ તરફ સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી છે. તો ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે. કોઠા, વિશોત્રી, મોવાણ, બહેગામ, ગોલણ, શેરડી સહિતના ગામોમાં મેઘરાજાની શાહી સવારી પહોંચી. રસ્તાઓ પર નદી વહેવા લાગી હતી. ધસમસતા પાણી અહીંથી વહી રહ્યા છે. કોઠા, વિશોત્રી ગામે બજારોમાં પણ પાણીનું વહેણ જોવા મળ્યું, જેના કારણે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો. સારા વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ગોલણ, શેરડી ગામની નદીઓમાં પાણીનો અવિરત પ્રવાહ ચાલુ છે. મોટા આસોટા ગામે ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોના ખેતરો પાણીમાં તરબોળ થયા. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ખંભાળિયાના સામોર ગામે ભારે વરસાદના કારણે સામોર ગામની નદીમાં પૂર આવ્યું. વરસાદે વિરામ લીધા બાદ કેટલાક લોકો જોખમી રીતે પુલ પરથી પસાર થતા જોવા મળ્યા. પુલ પર એક બાઇક ચાલક ફસાતા હાજર લોકોએ તેને માંડ બચાવ્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક બાઇક ચાલક પુલ પરથી પસાર થવાનો પ્રયત્ન કરે છે અને ત્યારે જ બાઇક અધવચ્ચે અટવાઈ જાય છે. સદનસીબે હાજર લોકો તાત્કાલિક તેની મદદે પહોંચી જાય છે, જેથી બાઇક અને યુવક બંને હેમખેમ બહાર આવી શકે. જામ ખંભાળિયામાં 2-3 દિવસના વિરામ બાદ મંગળવારે સવારમાં મેઘરાજાએ પધરામણી કરી. જામ ખંભાળિયામાં મેઘરાજાએ જમાવટ કરતા રોડ પાણી થઈ ગયો. જામ ખંભાળિયામાં ધોધમાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. શહેરના નગર ગેટ, 4 રસ્તા, જોધપુર ગેટ સહિતના માર્ગો પર પાણી વહેતા થયા. વહેલી સવારે ખાબકેલા વરસાદથી અનેક રસ્તા પાણી થયા. વિરામ બાદ વરસાદે એન્ટ્રી મારતા ખેડૂતો ખુશ છે. ખેતરોમાં ઊભા પાક પર જાણે કાચું સોનું વરસ્યું હોય તેમ લાગ્યું. ઘેડ પંથકમાં ફરી મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાય છે. માણાવદરના આંબલિયામાં ધોધમાર વરસાદના પગલે અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. માત્ર અડધો કલાક વરસેલા વરસાદે અહીં રસ્તા પર નદી જેવી સ્થિતિ સર્જી છે, તો ખેતરોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. આંબલિયા, સીતાણા સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. આંબલિયામાં 45 મિનિટમાં જ 5 ઇંચ વરસાદ ખાબકી ગયો. ગીર સોમનાથના વેરાવળમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા બજારો પાણી થઈ ગયા. બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો પણ પરેશાન બન્યા. બીજી તરફ કેટલીક દુકાનો સુધી પાણી પહોંચી જતા વેપારીઓ પણ પરેશાન થયા. વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ભરાયેલું રહેતા લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. વેરાવળના શહેરના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાયા. આ ઉપરાંત શહેરમાં સટ્ટા બજાર,
સુભાષ રોડ, લોહાણા હોસ્પિટલ રોડ, તપેશ્વર રોડ સહિતના બજારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા કેટલાય વાહન ચાલકોના વાહન બંધ પડી ગયા, જ્યારે તપેશ્વર મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા. સોમનાથ મંદિર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. સોમનાથ મંદિર પર ભારે વરસાદથી સાક્ષાત વરુણદેવ મહાદેવનો જળાભિષેક કરતા હોય તેવો સુંદર નજારો પણ જોવા મળ્યો. જૂનાગઢના માળિયા હાટીના તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. તાલુકાના ડેરવાણ ગામે ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા. ગામની ગલીઓમાંથી ધસમસતા પાણી વહેતા થયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી. બીજી તરફ નાના બાળકો વરસાદી માહોલને માણતા નજરે પડ્યા. જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. માણાવદર માંગરોળમાં વરસાદ વરસ્યો. બપોરના સમયે માંગરોળમાં એવો વરસાદ વરસ્યો કે સર્વત્ર પાણી પાણી થઈ ગયું. રસ્તા પરથી વરસાદી પાણી વહેતા થયા. જૂનાગઢ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો. અરવલ્લી જિલ્લામાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. માલપુર મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો. બંને પંથક અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. ભારે વરસાદના પગલે માલપુરના બજારમાં પણ પાણી વહેતું થયું. માલપુરના બજારમાંથી વરસાદી પાણી વહેતા દુકાનદારો અને ખરીદદારો પણ હેરાન થઈ ગયા. સામે આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દરવાજાની વચ્ચેથી જ વરસાદી નીર વહી રહ્યા છે. બીજી તરફ ભારે વરસાદના પગલે વાહનોના અડધા વ્હીલ ડૂબે તેટલા પાણી રાજમાર્ગો પર છે. ઉલ્લેખનીય છે કે મોરડુંગરી, ભેમપુર, તખતપુર, પહાડિયા, રોયણિયા, ભેમાપુર સહિતના પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી છે. સાબરકાંઠા જિલ્લામાં પણ મેઘમહેર યથાવત છે. વિજયનગર તાલુકામાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નગરજનો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આ તરફ ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાના કારણે વિજયનગરની નદીઓ તોફાની ચડી છે. વિજયનગર પાસેથી પસાર થતી પુણ્યશિલા અને હેરમાતા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. રાજસ્થાનના હર્ષાવાડા, બેડા અને રાણી સહિતના ગામોમાં અતિ ભારે વરસાદ ખાબકતા નદીઓમાં નવા નીર આવ્યા અને બંને નદી બે કાંઠે વહેતી થઈ. નદીઓના ખડખડ વહેતા પ્રવાહને જોવા માટે સ્થાનિકો પણ પહોંચ્યા. આ તરફ સ્થાનિક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. આ તરફ સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. ઈડર, વડાલી, ખેડમાં સહિતના પંથકમાં મેઘરાજા ભરપૂર વરસી રહ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. શહેરના રાજમાર્ગો પર બેટની સ્થિતિનું નિર્માણ થયું, જેના પગલે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. અસહ્ય ઉકળાટ બાદ સમી સાંજે ખાબકેલા પવન સાથેના વરસાદના પગલે સ્થાનિકોને બફારા વચ્ચે રાહત મળી. બીજી તરફ ઈડરના જાણીતા ટાવર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. સમી સાંજે ખાબકેલા વરસાદના પગલે રાત્રિ જેવું જ વાતાવરણ શહેરમાં જોવા મળ્યું. આ તરફ બજારોમાં વરસાદી પાણી ભરાતા નાગરિકોએ તંત્રની બેદરકારી સામે સવાલો ઉભા કર્યા. નર્મદામાં ભારે વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા. નદી તળાવમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી. કેટલાક વિસ્તારોના મુખ્ય માર્ગો પણ ધોવાઈ ગયા. વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. રાજપીપળા દેડિયાપાડા રોડ પર આવેલ યાલ બિતાડા ગામ પાસે નાળાના 2 ટુકડા થઈ ગયા. નાળાના 2 ટુકડા થતાં મુખ્ય માર્ગનો વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો. નાળું બંધ થતાં નજીકના ગ્રામજનો જીવના જોખમે ખાડી પસાર કરવા મજબૂર છે. ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક લઈને લોકો જીવના જોખમે સામે પાર જતા જોવા મળ્યા. મુખ્ય માર્ગ જે છે કે જે રાજપીપળાથી દેડિયાપાડા, સાગબારા, મહારાષ્ટ્ર સુધી આ મુખ્ય માર્ગ છે, જે 2 ભાગ થઈ ગયા બ્રિજના. લોકોને હાલાકી પડી રહી છે. હવે દેડિયાપાડા, સાગબારા જવા માટે 40 થી 45 કિલોમીટર ફરીને જવું પડશે. પરંતુ હાલ જે મોવી પાસે આવેલ જે ગામડાઓ છે, જેઓને રાજપીપળા શહેર જવા લગીન જે રસ્તો છે એ રસ્તો બંધ થઈ જવાને કારણે જેઓ જે ખાડી જે છે એ ખાડીમાં પસાર થઈ અને જવું પડી રહ્યું છે. ભરૂચના નેત્રંગમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. ગઈકાલે સાંજે પણ 7.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ચોતરફ પાણી પાણી થઈ ગયું. ધોધમાર વરસાદના પગલે નદી નાળા ધોધ સક્રિય થયા. ત્યારે નેત્રંગના જાણીતા ધાણીખોટ ધોધના દ્રશ્યો સામે આવ્યા છે. આકાશી નજારામાં ધાણીખોટ ધોધ અદ્ભુત લાગી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી, જેના પગલે નદીઓ ગાંડીતૂર બની છે. વરસાદની સિઝન શરૂ થતાં ધોધ સક્રિય થયા છે. તાજેતરમાં જ ધાણીખોટ ગામનું આ સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. નેત્રંગ નજીક આવેલ ધાણીખોટ ધોધ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પિકનિક માટે આવે છે અને ત્યારે આ ધોધ ચાલુ વર્ષે પણ સક્રિય થતાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદે તોફાની બેટિંગ યથાવત રાખી છે, જેના કારણે નદી નાળા ચેકડેમમાં નવા નીર આવ્યા છે. કેટલાક ધોધ સક્રિય થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા. સુરત જિલ્લાના એકમાત્ર ગણાતા દેવઘાટ ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા, જેમાં દેવઘાટ ધોધ 16 કળાએ ખીલ્યો છે. ઉમરપાડામાં ગઈકાલે ખાબકેલા 14 ઇંચ વરસાદથી દેવઘાટમાં ભરપૂર પાણીની આવક થઈ છે. ઉમરપાડાના અનેક જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે. ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગે કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી દેવઘાટ ખાતે ઇકો ટુરિઝમ પોઈન્ટ પણ બનાવ્યો છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દેવગઢ ખાતે પ્રવાસીઓ માટે આદિવાસી વાનગીઓ પણ અહીં મળી રહી છે. સુરત જિલ્લાના ઉમરપાડા એક સુરત જિલ્લાનું ચેરાપુંજી સમાન છે. ચેરાપુંજી ઉમરપાડાની અંદર વહેલી સવારથી 4 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસતા નદી નાળાઓ 2 કાંઠે થયા હતા. હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે ઉમરપાડા તાલુકાના દીવતરના દેવઘાટ ખાતે. દેવઘાટના સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આજે દેવઘાટનો જે વોટરફોલ્સ છે એ સુરત જિલ્લામાં એકમાત્ર વોટરફોલ્સ છે. હાલ જે આ મહુવન નદીનું જે વરસાદી પાણી છે એને લઈ આ જે દીવતરનો જે દેવઘાટ ધોધ છે એ 16 કળાએ ખીલી ઉઠવા પામ્યો છે. ખાસ કરીને બીજા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ડુંગર વિસ્તારની અંદર આ જંગલની અંદર વોટરફોલ્સ આવેલો હોય છે. અંતર્ગત આ જે અહીંના જે વૃક્ષો છે લીલાછમ અને ગ્રીનરી જોતા આ કઈ નજારોમાં અલગ પ્રકારનો જોવા મળે છે. ખાસ કરીને અહીં ગુજરાત સરકારના પ્રવાસન નિગમે પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચ કરી અને અહીં એક જે ઇકો ટુરિઝમ જે પોઈન્ટમાં બનાવવામાં આવ્યો છે, જેને ધ્યાનમાં લઈને દૂર દૂરથી પ્રવાસીઓ અને સહેલાણીઓ આ વોટરફોલ્સનો નજારો પણ માણવા આવતા હોય છે. અને આ જે વોટરફોલ્સનો નજારો છે એ નયનરમ્ય દ્રશ્ય પણ લોકો કેમેરામાં કેદ કરતા હોય છે. ખાસ કરીને આજે જે ઉમરપાડાના દીવતરનો દેવઘાટનો વોટરફોલ્સ સિઝનમાં પ્રથમ વખત જ જે આ નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા છે, જેને લઈને હાલ પ્રવાસીઓમાં પણ એક અનેરો ઉત્સાહ પણ જોવા મળે એવી ચોક્કસપણે આ દ્રશ્ય કઈ થઈ જાય છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, દેવઘાટ, સુરત. ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે ધરતીએ લીલી ચાદર ઓઢી છે. જંગલ નવપલ્લવિત થતા પર્યટકો પરિવાર સાથે પર્યટન સ્થળની મુલાકાત માટેના આયોજન કરી રહ્યા છે. ત્યારે આવા જ પર્યટકો માટે ડાંગ જિલ્લાનું સાપુતારા હોટ ફેવરિટ છે. સાપુતારા દરિયાની સપાટીથી આશરે 1000 મીટર ઉપર વસ્યું છે. સુરત શહેરથી આશરે 95 માઇલના અંતરે સાપુતારા હિલ સ્ટેશન એ પશ્ચિમ ઘાટનો સ્વર્ગ છે, જ્યાં પ્રકૃતિ પૂરબહારમાં ખીલી છે. હાલ અહીં પર્યટકો માટે પેરાગ્લાઇડિંગ તરીકે મોરપીંછમાં એક નવું છોગું પણ ઉમેરાયું છે, જેનો પર્યટકો આનંદ પણ માણતા હોય છે. सापुतारा एक टूरिस्ट प्लेस है, तो यहाँ पे नहीं कि गुजरात के बल्कि पूरे इंडिया से और पूरे वर्ल्ड से टूरिस्ट आते हैं. और ये जो पॉइंट सापुतारा है, यहाँ पे पैराग्लाइडिंग मतलब एक नया पॉइंट बन गया है. ये एक एडवेंचर एक्टिविटी है, तो अभी के लोगों को और जनरेशन को एडवेंचर एक्टिविटी बहुत ही ज़्यादा क्रेज कर रहा है. સાપુતારાની ખીણ વચ્ચે આવેલ લેકવ્યુ ગાર્ડન મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીંયા મુલાકાતીઓ સાપુતારાના શાંત તળાવમાં બોટિંગનો આનંદ પણ માણતા હોય છે. રોજની દોડધામ ભરી જિંદગીને ભૂલી અનેક પરિવાર પિકનિકનો